ઓય કઈડો મોટો પગ એ ઓ આમ ડોકી રાખી ત્યારે દેખાય ઉપર આવ્યા અમે ઉપર આ ઉપર એનો નજારો જોવો તમે હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મિત્રો મજામાં આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આજનો વ્લોગ બહુ મસ્ત થવાનો છે તો વ્લોગ આખો પૂરો જોજો હાલો ફેમિલી તૈયાર થઈને નીકળી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે હાઈવે છે મેં ખાલી એમ કીધું ખાલી વળાક વાળવાના વળવાનું નહીં ત્યાં ખાવ હાલો ફેમિલી ફાઇનલી તો હવે આપણે ગાડીમાં બેસી ગયા છીએ આ બધા છે અમારી સાથે નાની ક્લિપ લઈ લો મેં કીધું મનીષભાઈ મોબાઈલ તો રૂટ છે લાંબો આજે બહુ સ્ટેચ્યુ ઓફ યુનિટી થોડુંક શૂટ કરી લો વિડીયો હોલ્ડ કેટલો છે 5 મિનિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી 20 કિલોમીટર છે હવે આગળ તમને બતાવી દઈએ મસ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલો ભાઈ એકતા દ્વારા આવી ગયો વયો પણ ગયો છે સામે દેખાય છે એકતા નગર છે આ એકતા નગર છે હા એકતા નગર કાંઈ ના ઘટે એકતા નગરમાં હા કેમ સર્કલ લેજો ભાઈ આ આપણા ઇન્ડિયાનો મેપ છે આરસ પથ્થરમાં બનાવેલો કઈ બાજુ જવાનું માં નર્મદા હા આવી જાવ મને ખોડિયારમાં ક્યાં મૂકશું આગળ ક્યાં પાર્કિંગ કરવાનું કોને બોલો તમે આ પાર્કિંગ છે પણ મૂકવાની ક્યાં છે ગાડી પાર્કિંગ કરી દીધી છે ગાડી પાર્કિંગ કરીને હવે જાશું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો કન્ટિન્યુ લોકોમાં વિના રહીજો અહીંથી ટિકિટ લઈ લેવાની ટિકિટ લઈ લીધી છે જીપે હાલે કાર્ડ હાલે કેશ નથી હાલતા ટિકિટના 380 છે એમાં બસનું ભાડું બધું ભાડું આવી જાય એમાં ભેગું હાલો બસ આવી ગઈ છે ઠંડી હવા આવે પણ એ છે ફૂલ ઠંડી હવા આવે આમાં હાલો બસ ઉપડી ગઈ છે ફૂલ ઠંડી હોય છે
ઉતરી જશું. दर सोमवारे बंद हो यानी कि मंडे को बंद रहता है એટલે સોમવારે કોઈ આવું નહીં. सिक्योरिटी चेकअप करे छे. हमारा सिक्योरिटी चेकअप हो गया है. सिक्योरिटी चेकअप सिक्योरिटी चेकअप तो सिक्योरिटी चेकअप થઈ ગયું છે. कितना प्यारा सा लग रहा है. મસ્ત ફુવારો છે. આપણે આમાં નથી બેસવાનું કારણ કે આમાં બેઠીએ ને તો આપણને જોવા ન મળે. આપણે અહીંથી જોઈશું ને, અહીંથી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ દેખાય. લીપમાં ન દેખાય, અહીંથી દેખાય. એટલે આપણે અહીંથી હાલીને જઈશું. વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેચ્યુ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ. ઓ આમ ડોકી રાખીએ ત્યારે દેખાય. એટલી ઊંચી છે 182 મીટર. ઓ કેટલું ઊંચું. નીચે ટેચ્યુ છે. અહીંયા પણ નાનું એવું ટેચ્યુ છે. સરદાર વલ્લભભાઈ પટેલનું ટેચ્યુ છે. એકસો 82 મીટર. Statue of Unity. Oh. પગે જવાનું હતું, પગે. मैं तो धाक देवाई गई लीप. हाले आ बटन से अंदर नहीं जाओ दे आमा. हालो भाई आ उहा ऊपर भी है. हाँ केवुं छे जो. हालो ऊपर આવી ગયા છે. મેં હાવ દેખાય છે. આવ મેં જોયું તો. આ સામે નર્મદા ડેમ છે. કેટલા દૂરથી મેં આવ્યો. અહીંયા બસ સ્ટેન્ડ ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવતા. હા
નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઉપર આવ્યા અમે ઉપર, હા ઉપર. એનો નજારો જોવો તમે, કાંઈ ન ઘટે. જો હા એટલે બધા આવી ગયા ને. હા 150 મીટર લે. કઈડો મોટો પગ આમ તો દેશી ચપ્પલ છે, દેશી ચપ્પલ છે. वर्ल्ड का सबसे बड़ा स्टैचू 182 मीटर। ओ ત્રણ દરવાજા ખુલી ગયા, ત્રણ દરવાજાનું પાણી વધ્યું. પેલા એક દરવાજો ખુલ્લો હતો, બે દરવાજા કઈડો મોટો તો પગ છે બોલો. ચાલો હવે જઈશું. તો આ બધા ગાડી લઈ ગયા છે આ વખતે. ગાર્ડન છે અહીંયા મસ્ત મજાનો, હરિયાળી એકદમ ચક્કાસ લાગે ને. આ ગાડી બેસીને હોય એવા અમે. ફેમિલી હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. જઈએ છીએ જંગલ પાર્ક. તો હવે નેક્સ્ટ વ્લોગ જંગલ પાર્કનો. ત્યાં સુધી બધાને બાય બાય.